हाय फ्रेंड्स, तो जो आज આપણે લીલી ચટણી બનાવવાની છે જે ગોવર્ધનભાઈની ચટણીને પણ ટક્કર આપવાની છે। તો જો બહુ ખૂબ જ ટેસ્ટી બનવાની છે। તો આ ચટણી ક્રિએટ કરેલી છે નાના લાલ ફુવાએ। તો એમણે મને સિક્રેટ રેસીપી કીધી છે અને હું જે તમારી બધાની સાથે શેર કરું છું। તો જો 2 લીલા મરચાં અને ગાર્લિકને પહેલાં એકવાર ક્રશ કરીશું અને ત્યાર પછી એમાં મગફળીના બીને એડ કરીશું, જેથી કરીને મગફળીના બીનો સાવ ભૂકો નથી કરી નાખવાનો, એને આપણે અધકચરા રાખવાના છે। અને પછી આપણે જે સ્વાદ અનુસાર નમક અને ચપટી એક હળદર એડ કરવાની છે અને પછી એમાં એક લીંબુ આખું નીચવી દેવાનું છે। જો તમારે વધારે સ્પાઇસી જોઈએ તો તમે એક વધારે લીલું મરચું પણ એડ કરી શકો। તો જો જાદુથી મેજિકથી અમારી ચટણી લીલી તૈયાર થઈ ગઈ છે, જે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી છે। તમે પણ એકવાર બનાવો, ટ્રાય કરો, ટેસ્ટ કરો અને અમને કહેજો કે તમને કેવી લાગી છે। થેન્ક યુ સો મચ ગાઈઝ, એકવાર જરૂરથી ટ્રાય કરશો।